પર દેખાડવામાં તે સ્થાનિક લોકો છે તેમના દ્વારા પોલીસને છે તે દેખાડવામાં આવી રહ્યો છે અને આ અંગે જે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી પણ માંગ છે તે કરવામાં આવી છે। મહિલાઓનો ઉગ્ર રોષ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે, કારણ કે સ્વાભાવિક છે કે પોતાના જે પોઝ વિસ્તાર છે, પોતાના ફ્લેટ્સ છે, તે ફ્લેટ્સમાં તેઓ રહેતા હોય ને તેની વચ્ચે જે તેની આસપાસ જે રીતે ખુલ્લેઆમ દારૂની લોક એના ઘરને છે ખોલાવી હકી ના બેન કેટલી તકલીફ છે બા અહીંયા અત્યારે વાત જ જવા દયો। અમારે અહીંથી નીકળાય નહીં, પછી ક્યાં વાત રહી। અમારું આર્યું ઘર 400 ફ્લેટ આ બાજુ રહીએ છે, એટલા કુટુંબો અહીંયા રહીએ છે અને આ ગેરકાયદેસર બાંધકામ કર્યું અને આ આંધા મકાનો ભાડે દઈને પછી એના ભાડું લઈએ, બિનકાયદેસર આ લાઇટે વાપરે છે। પોલીસને ને તંત્રને રજૂઆત કરી? અરે ખૂબ કરી છે, કમિશનરમાં ખૂબ કરી, કેટલી અમે 2 વર્ષથી અમારે હાલે કોઈ જવાબ આપતા નથી કાંઈ, કોઈ જવાબ નથી, એટલે તો આ જનતા રેડ કરવી પડી। મેયર તમારે દ્વારે પ્રોગ્રામમાં કીધેલું અને એમાં લેખિત અરજી આપેલી છે, બરાબર છે, છતાં કોઈ એનું સોલ્યુશન નથી। 3 વર્ષથી આ સતત આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે રજૂઆત કરેલી, પણ કોઈ વસ્તુ નહીં। અહીંયા ભાડે દઈએ અને અહીંયા 24 કલાક દારૂ વેચાતો જ હોય। આજે ગમે તેને એને ખબર પડી ગઈ એટલે બંધ કરી દીધું વેચાણ, નકર એ અહીંયા જ બેસી અને એમાંથી દારૂ દેતા હોય અને આની કોઈ મજૂર વર્ગ ખૂબ છે, એના કાયમી ગ્રાહક છે। પણ એટલે કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તે પ્રકારની સ્થિતિ છે તે હોવાનું સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે, કારણ કે ગેરકાયદેસર બાંધકામ છે, ગેરકાયદેસર વીજ કનેક્શન છે ને સ્થાનિક લોકોનું કહેવું છે કે જે જગ્યાએ મકાન છે તે બાંધવામાં આવ્યા છે તે મકાનમાં ટીપીના જે ચોપડે આ રોડ રસ્તા છે અને તેના વચ્ચે આ ગેરકાયદેસર બાંધકામ ઊભું છે ને અહીં અસામાજિક પ્રવૃત્તિ થઈ રહી છે, ત્યારે તેને લઈને યોગ્ય કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે। જે ચોરખાના મળ્યા છે અને એટલું જ નહીં, પરંતુ સ્થાનિક લોકો જે રીતે કહી રહ્યા છે, સ્થાનિક લોકો જે રીતે જે દાવો કરી રહ્યા છે કે અહીં જે ચોરખાના છે તેમાં દેશી દારૂ રાખવામાં આવે છે ને ખુલ્લેઆમ તેનું વેચાણ છે તે થઈ રહ્યું છે। અહીં જે પ્રકારે જે મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા ત્યારબાદ પોલીસ છે તે તપાસ અર્થે પહોંચી છે, ઘરની અંદર છે તે અત્યારે તપાસ છે તે કરવામાં આવી રહી છે અને દેશી દારૂને લઈને વેચાણ થઈ રહ્યું છે કે કેમ, કે ઘરમાં કોઈ દારૂનો જથ્થો છે કે કેમ તે અંગે પણ અત્યારે તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે અને પોલીસ છે તે તપાસ અત્યારે કરી રહી છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે પોલીસ છે તેમના દ્વારા જે ઘરની અંદર તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। સ્થાનિક લોકો છે, બેન શું કહેશો અત્યારે અહીં કેટલી મુશ્કેલી છે? મુશ્કેલી જ છે, પી ને બધા અહીંયા બેઠા હોય, એક ધંધો જ છે આ લોકોનો મોટો, એમાં પોલીસે કઈ નથી કરતી। સ્પષ્ટપણે એટલે પોલીસ પણ કંઈ ન કરતી હોવાનો આક્ષેપ છે તે સ્થાનિક લોકો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે અને દેશી દારૂનું જે વેચાણ છે તે ખુલ્લેઆમ અહીં થતું હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે। પાછળની તરફના પણ દ્રશ્યો છે કે જ્યાં જે સોસાયટીનો પાછળનો ભાગ રહે છે અને મકાનનો પાછળનો ભાગ છે ત્યાં પણ અત્યારે પોલીસ છે તેમના દ્વારા તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે બપોરના સમયે જે વિસ્તાર છે ત્યાંના સ્થાનિક લોકો છે તે આવવાના હતા, તેની જાણ છે તે આ લોકોને થઈ જતા તેમના દ્વારા આ જે જથ્થો છે તે સંતાડી દેવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે તે અત્યારે અહીં કરવામાં આવી રહ્યો છે અને જે મહિલા છે તે મહિલા દાવો કરી રહી છે કે 2 વર્ષ પહેલા તેઓ અહીં દારૂનું વેચાણ છે તે કરતા હતા, પરંતુ અત્યારે તેઓ દારૂનું વેચાણ નથી કરતા તેવી પણ વાત છે તે કરવામાં આવી છે। સ્પષ્ટપણે જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે તે સામે આવ્યા છે। આપને હું અહીંના એ પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે તમે જોશો કે આ પોઝ વિસ્તાર છે ને અહીં જે ઘણા બધા ફ્લેટ્સ આવેલા છે અને ફ્લેટ્સની આગળના ભાગમાં જે પ્રકારે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે અને તેને કારણે સ્થાનિક લોકો છે તે પરેશાન છે તે જોવા મળી રહ્યા છે। જે સ્થાનિક અહીં આ વિસ્તારમાં જે નવા કન્સ્ટ્રક્શન સાઇટો છે તે ચાલી રહી છે ને, કન્સ્ટ્રક્શન સાઇટ છે તેમાં જે પ્રકારે મજૂરો કામ કરતા હોય છે ને તેઓ અહીં દેશી દારૂ છે તે લેવા માટે આવતા હોવાનો પણ જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા આક્ષેપ છે તે અહીં કરવામાં આવ્યો છે ને અત્યારે જે પ્રકારની સ્થિતિ છે અને પોલીસ છે તે અહીં તપાસ છે તે કરી રહી છે ને આ મામલે જે યોગ્ય કાર્યવાહી કરવાની પણ સ્થાનિક લોકોની માંગ છે। જ્યારે પણ ફરિયાદ કરવામાં આવે ત્યારે આ ફરિયાદ છે તે 1 કે 2 દિવસ માટે આ તમામ લોકો છે તે જે દેશી દારૂનું વેચાણ છે તે બંધ કરી દે છે અને ત્યારબાદ ફરી એકવાર વેચાણ છે તે ચાલુ કરી દેવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ છે।
તે અત્યારે સ્થાનિક લોકો છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને હવે જરૂરથી જ્યારે જનતા રેડ થઈ છે અને જે પબ્લિકે આ અંગે કાર્યવાહી કરવાની માંગ કરી છે ત્યારે જોવાનું રહેશે કે પોલીસ છે તે કયા પ્રકારની કાર્યવાહી છે તે કરે છે. આપણે જે વ્યક્તિ વિડીયો તમે વિડીયો આ ઉતાર્યો છે, શું કહેશો આપ, કેવી સ્થિતિ છે અહીંયા? સ્થિતિમાં સાહેબ એવું છે કે અમને ખ્યાલ જ છે, આની પહેલા અમે એટલા પ્લાનિંગ કર્યા કે અહીંયા રેડ કરીએ, પેલું કરીએ, તેલું કરીએ, પણ આ લોકોને કોર્પોરેશનના અધિકારીઓથી માંડી અને પોલીસ ખાતાના અધિકારીઓથી માંડીને બધાનો સપોર્ટ છે. આજનું હું તમને ઉદાહરણ આપું કે આ વાત અમે એટલી સસ્પેન્સ રાખી હતી, છતાંય ક્યાંય ને ક્યાંયથી લીક થઈ અને આજે આ લોકોના જ કહેવા પ્રમાણે, તમે જ્યાં રેડ પાડી એના જ કહેવા પ્રમાણે